ઊંધા ગેસની સમસ્યા કે જેમાં પેશન્ટને એવું લાગતું કે મને અહીંયા કંઈક ખૂંચે છે, એને કારણે એને પિત્તવાયુ થતું હોય. અને ખાસ કરીને આજે ધીરજભાઈ જે મારી સાથે છે એમને તો સિંગિંગનો વ્યવસાય છે, એટલે વ્યવસ્થિત રીતે ગાઈ ન શકે અને એને કારણે વ્યવસાયમાં પ્રોબ્લેમ થતો હોય. આ બધા પ્રોબ્લેમમાં આયુર્વેદની સારવાર કેટલું ઝડપથી કામ કરે છે ને કેટલું સારો ફાયદો આપે છે એના વિશે આપણે ધીરજભાઈ સાથે વાત કરશું. જય શ્રી કૃષ્ણ ધીરજ. જય શ્રી કૃષ્ણ. ધીરજભાઈ, શું પ્રોબ્લેમ થતો હતો તમને? સાહેબ, હું સિંગિંગ કરું છું. એટલે સમજી લો કે હું 1 થી 2 ગીત ગાઉં ને એટલે મને અહીંયા કાંઈ અટકે છે ને હું કાંઈ અલગ ફિલિંગ થાય મને એમ. છાતી ભારે થાય કે 2 સોંગ હું ગાઉં એના પછી ત્રીજો સોંગ ગાવું હોય તો મારી તાકાત ડાલે કે ભાઈ હવે મને નથી ગાવું એમ. મને અહીંયા કાંઈક થાય છે, અટકે છે, એવું બધું થાય એમ. પછી જ્યારથી મેં તમારી પાસે આ વિડીયા બધા જોયા, તમારે અહીંયા હું આવ્યો ત્યારે તમારી મેં લગભગ 3 મહિના દવા ચાલુ કરી મેં. એટલે સમજી લો કે મને એટલું 100% રાહત થઈ ગઈ. અત્યારે તમે મને કહો કે 6-7 સોંગ ગાવા છે તો 6-7 સોંગ કન્ટિન્યુ ગાઈ શકીશ, આરામથી ગાઈ શકો, એકદમ આરામથી. મને કાંઈ જાતનો કાંઈ પહેલા તો 1-2 સોંગ ગાવામાં તકલીફ, 1-2 સોંગ ગાઉં એટલે મને અહીંયા કાંઈક ને કાંઈ થાય કે ભાઈ હવે મને બીજો સોંગ મારો પૂરો નથી થતો એમ. જે તમને આ રીતે ગેસની પ્રોબ્લેમ થતી, એસિડિટી જેવું થતું, એના માટે તમે લગભગ કેટલા ડોક્ટરને મળ્યા આસપાસ? લગભગ સર હું 3 ડોક્ટર પાસે ગયો હતો. અને શું એ લોકોએ શું મને 1-2 ડોક્ટરે તો મને દવા બહુ આપી દે કે ભાઈ એસિડિટી છે, ગેસ છે, એવું છે કરીને મને એ ટાળી નાખે. જ્યારે લઉં ત્યારે એમ લાગે કે 1-2 કલાક મને સારું લાગે એમ. પછી પાછું જેવું હતું એવું થાય એમને. પછી 1-2 મેં રિપોર્ટ કરાવે એમ. તો રિપોર્ટમાં એમ કે તને કોલેસ્ટ્રોલ છે. એ કોલેસ્ટ્રોલનો રિપોર્ટ લઈને જાઓ તો બીજા ડોક્ટર પાસે જાઓ તો એમ કે ભાઈ તારે કોલેસ્ટ્રોલ તો છે નહીં. એવી રીતે એમ ટૂંકમાં રિપોર્ટ ને બધું કરતા પણ રિઝલ્ટ કાંઈ ન મળતું. પણ અત્યારે તમારી પાસે દવા લીધી મેં 3 મહિના એટલે મને ઘણું રાહત થઈ ગયું છે. હવે મને એ કહો કે જે પ્રોબ્લેમ હતો તમારો, ધબકારા વધી જતા, ક્યારેક બેચેની જેવું થઈ જતું, તમને શું લાગતું એમ? બીક લાગતી? એટલે છાતી ભારી થઈ જતી એમ. ક્યારેક એમ મનમાં વિચાર આવ્યો કે હમણાં મને અટેક આવી જશે. બરાબર. અને ચક્કરે આવી જતા ક્યારેક? ચક્કર તો એમ આપણે કહે ને શરીર આખું પસીનો થઈ જાય ને ક્યાંય પર હોય, ખાવા ટાઈમ ટેબલ થોડું આગળ પાછળ થાય, પસીનો થઈ આવે, એવું બધું મને થઈ આવતું. બરાબર. હવે આ પ્રોબ્લેમમાં જે છે એ તમને જે છે આપણે દવા, તમે અહીંયા આવ્યા બરોબર છે, આપણે પંચકર્મ સારવાર કરીને રેગ્યુલર 3 મહિના દવા ચાલી, હવે અત્યારે કેટલા ટકા રાહત લાગે? અત્યારે મને 100% રાહત જ છે. હવે જેમ પેલા અચાનક તકલીફ થઈ, પેલા હું એકલો જ આવતા બહુ બીક લાગતી મને કે મારી ફેમિલી હોય એ લોકોને સાથે લઈ જાઉં, છોકરાને લઈ જાઉં. પણ અત્યારે મને એમ લાગે કે અત્યારે જો હું તમારી પાસે એકલો આવ્યો છું મુન્દ્રા, બરાબર, એકલા જાઉં, બીક શું લાગતી? શું થતું કે ભાઈ ધબકારા વધી જશે, હું ચાલુ તો મને થાક લાગી જાય એવું. હવે મને કશું કઈ નથી થતું. બરાબર છે. આ પ્રકારની સમસ્યામાં તમે લાંબા સમયથી પરેશાન હતા, ડોક્ટરને બતાતો તો ટેમ્પરરી દવાથી, ડોક્ટરની દવાથી કઈ અસર આવતી કે અસર જ ના આવતી? ના, એ કલાક એમ લાગે પાછું એવું ને એવું, કાંઈ ફરક ન પડતો. બરાબર. તમે જે સિંગિંગના વ્યવસાયમાં જોડાયેલા છો તો તમારું એ ગાતી વખતે જ શું લાગતું એમ? તમને શું થતું એમ? એટલે ગાતી વખતે શરીર પસીના જેવું થઈ જાય ને એમ લાગે કે ગુમાટી આવે છે ને એમ લાગે કે અહીંયા કાંઈક અટકી ગયું હોય, ભારી લાગે અહીંયા. કે મને એમ લાગે કે ના, મને અડધું સોંગ મૂકીને હું બેસી જાઉં. એના કારણે તમારા વ્યવસાય ઉપર અસર પડતી? બહુ છે. અને આ પ્રોબ્લેમ તમે શરૂઆત થઈ તો આપણી પાસે આવ્યા, આપણે દવા કરી, તો પાચન કેટલું સુધર્યું એમ? એટલે સમજી લો કે તમારા પાસે જ્યારે મેં દવા ચાલુ કરી તો સપોઝ 10-12 દિવસ થાય ને એટલે મને રાહત થઈ ગઈ. હું ઘરે સોંગ સિંગિંગ કરતો, 2 ને 3 સોંગ, 4 સોંગ લઈ લઉં તો મને કાંઈ અટકતું નહીં એમ. અને જેમ પહેલા તમને પ્રોબ્લેમ હતી કે જમ્યા પછી પાચનની પ્રોબ્લેમ રહેતી, તો તમને પહેલા તમને આમ રૂટીન ઘરનો ખોરાક કે પચતો નહીં? હાજી. શું થતું પચવામાં? એટલે થોડોક એમ જમવાનું લઉં તો એમ લાગે કે ભાઈ પેટ ભરાઈ ગયું છે, હવે એમ લાગે કે હું સૂઈ જાઉં, હવે મને કાંઈ સૂચતું નથી, આળસ આવે ને એવું બધે આવે. કેટલી રોટલી જમી શકતા પહેલા? પહેલા તો 2-3 રોટલી એમ. અત્યારે હું સમજી લો 4-5 રોટલી તોય મને કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ નથી, પેટ ભાર નથી થતો એમ. એટલો બધો પાચનમાં સુધારો થઈ ગયો. હાજી. પેલા તમે મને એમ કહેતા કે મોઢામાં ક્યારેક ખાટા પાણી આવે, એવું લાગે પ્રોબ્લેમ, એ બધા પ્રોબ્લેમ, ખાટા ઓટકાર આવતા, એ બધું બંધ થઈ ગયું. એસિડિટી સમજી લો કે હું ચા પણ ન પીઉં, કાંઈ પણ ખાઉં પીઉં એટલે મને એસિડિટી થઈ આવતી. બરાબર. કાંઈ પણ ગમે કાંઈ પણ લઉં, ઘરનું સાદામાં સાદું ખાવ, કાંઈ પણ હોય, તીખું ન હોય તોય કાંઈ નહીં. મસાલા તો હું ખાતો નથી, ચાય મારી ઓછી, પણ કોઈ પણ વસ્તુ નાની મોટી જરાક લઉં એટલે એસિડિટી. અને મને બીક લાગે કે હું કાલ લઈશ તો મને એસિડિટી થઈ આવશે. બરાબર. અને પછી આપણી દવા શરૂ કરી, અમારી દવા પછી હું સમજી લે કે દિવસના 2 ચાય તો હવે પીવું જ છું, તો પણ મને એસિડિટી નથી થતી. અને રૂટીનમાં એ બધું ખોરાક બધો ખાલી શકે, રોટલી શાક દાળ ભાત બધું પચાવી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. કાંઈ નહીં. હવે ખરેખર જે ધીરજભાઈને પ્રોબ્લેમ હતો એસિડ રિફ્લક્સનો પ્રોબ્લેમ હતો, જેમાં શું થાય કે કોઈ પણ ખોરાક લો એટલે પિત્ત બનવા માંડે, એસિડ બનવા માંડે, એસિડ ઉપર તરફ આવે એટલે સ્વર પેટીમાં સોજો આવી જાય અને છાતીમાં બળતરા કરે, જેને કારણે એવો પ્રોબ્લેમ થતો કે ગાઈ નથી શકતા.
આ આખો પ્રોબ્લેમનું મેઇન કારણ છે પાચન શક્તિ નબળી હોય. પાચન શક્તિ ધીરજભાઈને આપણે સુધારણ દવા કરી, પંચકર્મ સારવાર કરાવી એટલે આ ફાયદો જોવા મળ્યો. ધીરજભાઈ, તમે જે પહેલા દવાઓ અલગ અલગ કરી રિપોર્ટ કર્યા, લગભગ કેટલો ખર્ચો કરી નાખ્યો છે તમે આશરે? લગભગ મેં 1 લાખ ઉપર તો 1 લાખનો ખર્ચો કરી નાખ્યો કરી છે. નાખ્યો ઓહો. છે. અને અમદાવાદ સુધી બતાવવા ગયો હતો, હા હા હા. જ્યાં મેં પેલા ઓપરેશન કર્યું એના મને કે કાંઈ નથી એમ કરીને મને ટાળી દે એમ. બરાબર. હવે તમે આપણી પાસે લગભગ 3 મહિના દવા લીધી, બરોબર? પંચકર્મ સારવાર કરાવી, બરોબર છે. હવે તમને કેટલો ફરક લાગે છે? હવે એકદમ સર 100% મને રાહત છે. અને મને એ પણ કહો કે તમે પહેલા આપણી પાસે આવ્યા નથી, પહેલા તમારે કોઈ ગોળી નિયમિત લેવી પડતી, કોઈ જાતની એસિડિટીની ગોળી? એસિડિટી નોર્મલ ગોળી જે બજારમાંથી મેડિકલમાંથી હું લઉં તો ક્યારેક મને ડૉક્ટર સાહેબ લખી દે. રોજ લેવી પડતી પહેલા? હાજી, 2 ટાઈમ લઈ લઉં એમ. બરોબર. અને આપણી પાસે આવ્યા તો એ ગોળી બંધ થઈ ગઈ? એક પણ ગોળી અત્યારે હું નથી ખાતો. હવે કોઈ ગોળી લેવાની જરૂર આ સાચી હકીકત છે. અત્યારે હું કોઈ પણ જાતની કાંઈ ગોળી ખાતા નથી લેતો. તમારી દવા ચાલુ કરી, ખાધી, દવા પૂરી કરી એટલે મને રાહત. અને આપણી દવાના ડોઝ ઘટાડા નાખ્યા એને કેટલો સમય થઈ ગયો? એને લગભગ આજે 15-20 દિવસ થઈ ગયા. કાંઈ પ્રોબ્લેમ નથી? કાંઈ નથી અત્યારે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. હવે જો ખરેખર આયુર્વેદ મૂળથી મટાડે છે એ તમારામાંથી આપણે સમજી શકીએ, બરાબર? તમે આપણે લગભગ 1 વર્ષની તકલીફ હતી, તમે ઓછામાં ઓછા જે છે એ 1 લાખ જેવો ખર્ચો કરી નાખ્યો. અમદાવાદ સુધી દવાઓ કરી લીધી, રોજની 1 ગોળી ફરજિયાત ખાવી પડતી કે 2 ગોળી એસિડિટીની ખાવી પડતી, છતાં રાહત ન થતી. આપણી દવા જે છે એ 3 મહિનાને પંચકર્મ સારવાર જેટલી લાગુ પડી કોઈ દવા લાગુ પડી? નહીં સર, એકદમ પરફેક્ટ. તમારી દવા મને એકદમ અસર થઈ છે. ધીરજભાઈ, તમારા જેવા ઘણા એવા દર્દી હશે કે જે લોકો સિંગિંગ સાથે પણ જોડાયેલા છે, વ્યવસાય હશે એનો સિંગિંગનો, અને એને પ્રોબ્લેમ થતો છે. શું કહેશો તમે એમને? હું તો કહું છું કાંઈ પણ એવું કાંઈ પ્રોબ્લેમ હોય તો તમારી મુલાકાત પહેલાં લે. મારા ફ્રેન્ડ છે 2-3, મને એણે વાત કરી, મને કે તને રાહત થાય તો મને કહેજે. અત્યારે હું જાય છે એટલે એને પહેલાં એ કહીશ કે ભાઈ તમે જાઓ સંજીવની હોસ્પિટલમાં, તમે જાઓ, તમારે 100% રાહત થઈ જશે. તમારો જે આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધારશે, એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ આને? જરૂર 110% મારી પરમિશન છે તમને. ખૂબ ખૂબ ધન્યવાદ ધીરજભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.